ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। ચોમાસાને ધ્યાનમાં રાખીને ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। એક ટીમ કચ્છના ભુજમાં ડિપ્લોય કરવામાં આવી છે તો રાજકોટ અને વલસાડમાં એક ટીમ રાખવામાં આવી છે। વરસાદને કારણે કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેનો સામનો કરવા માટે એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને થોડા સમયમાં જ હવે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ પણ છે, ત્યારે તે મામલે પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે 3 અલગ અલગ જિલ્લાઓમાં। એટલે કે જે જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબૂ બની શકે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે ત્યાં એનડીઆરએફ મદદ માટે તત્પર રહેશે। ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ માહિતી આપવા સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાયેલા છે। હિતલ, ગુજરાતમાં એનડીઆરએફની 3 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। ભારે વરસાદ અને ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે, જણાવવા માંગીશું વિસ્તારથી। જી જાણા ચોક્કસ એવું કહી શકાય કે એનડીઆરએફનું હેડક્વાર્ટર છે એ વડોદરા છે અને ગાંધીનગર એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવતી હોય છે। જોકે ચોમાસા દરમિયાન રાજ્યના કોઈ અન્ય જગ્યાએ પણ કોઈ તોફાનની અસરના કારણે ક્યાંય કોઈ અકસ્માત સર્જાય કે કોઈ પણ બીજી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચવી જરૂરી હોય છે। એટલા જ માટે આ પ્રકારે એનડીઆરએફની ટીમોને 3 જગ્યાએ સ્ટેન્ડ બાય અત્યારથી કરી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે કચ્છનું ભુજ છે, રાજકોટ છે અને વલસાડ છે, આ પ્રકારે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે અને કોઈ પણ અસાધારણ પરિસ્થિતિ એ વિસ્તારો કે એની આસપાસના વિસ્તારોમાં સર્જાય તો તાત્કાલિક અસરથી એનડીઆરએફની ટીમ મદદ માટે પહોંચી શકે એટલા માટે આ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર હિતલ। દાહોદના લીમખેડા